હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 13મી ફેબ્રુઆરી 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી તમને એક માર્ક અપાવશે. પરંતુ તે પહેલા વિડીયોની લિંકને શરૂઆતથી મિત્રો સાથે શેર કરી દેજો અને વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો. આજે તો તમને ખરેખર ખૂબ મજા આવશે. આજે 13 ફેબ્રુઆરી છે, તો જે દિવસ છે રેડિયો દિવસ, એને લગતી પણ તમને મસ્ત મજાની એટલી બધી ડિટેલ માહિતી મળશે કે તમે ક્યાંય પણ એ જોઈ નહીં હોય. ફટાફટ તમારા મિત્રોને શેર કરીને નોટ અને પેન લઈને બેસી જજો, અને જેને પીડીએફ ડાઉનલોડ કરવાની હોય એમને પીડીએફ મળી જશે. તો ચાલો આજનો પ્રથમ પ્રશ્ન આપણે જોઈ લઈશું. અને હા, હું તમને બીજાની જેમ બૂમો પાડીને નહીં કહું કે મારું બેસ્ટ છે, હું સારું આપું છું. જે જોડાયેલા છે એમને ખબર પણ છે કે એસટીએ ની પરીક્ષા હતી એમાં પણ આવેલું છે, તલાટીની પરીક્ષા હતી એમાં પણ મેં કરાવ્યું છે, એમાંથી મોસ્ટલી આવ્યું છે. તો હું મોટા ક્લાસની જેમ મોટા જે ફેમસ થઈ ગયા છે અને પછી જે ઇરિટેટિંગ અપમાનિત કરતા હોય છે એગ્રેસિવ થઈને, મને એવી આદત નથી, રાઈટ? એટલે હું તમને મસ્ત રીતે શાંતિથી જ આપીશ. તો ચાલો આજનો આપણો પ્રથમ પ્રશ્ન. તાજેતરમાં આયોજિત બાયોફેક ફેર 25ના મેળાનું એટલે કે 72-25 મેળા અંગે કયું વિધાન યોગ્ય છે? બાયોફેક વિશ્વનું સૌથી મોટું ઓર્ગેનિક ટ્રેડ ફેર છે, જે જર્મનીમાં આયોજિત થાય છે. બાયોફેક ભારત સરકારના કૃષિ મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં આયોજિત થાય છે. બાયોફેક એશિયન દેશો માટેનું ઓર્ગેનિક પ્રદર્શન છે. બાયોફેક આયોજન FAO દ્વારા થાય છે. બોલો કયું ઓપ્શન સાચું છે? A, B, C, D. ભારત કરે છે, એશિયન દેશો માટેનું છે, FAO આયોજિત કરે છે, કે જર્મનીમાં આયોજિત થાય છે? અહીં આપણો જવાબ આવશે ઓપ્શન A. વિશ્વનું સૌથી મોટું ઓર્ગેનિક ટ્રેડ ફેર છે, જે ક્યાં આયોજિત થાય છે? તો જર્મનીમાં. ડન. હવે કેમ ચર્ચામાં છે તો ચાલો જોઈએ ડિટેલ. જર્મનીના ન્યુબર્ગમાં 10 થી 13 ફેબ્રુઆરીના રોજ આયોજન થયું છે, જેમાં ભારતને કન્ટ્રી ઓફ ધ યર તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે, એટલા માટે ચર્ચામાં છે. ભારત તરફથી અહીં અપેડા જેવી ખેતી પ્રદર્શિત જૈવિક ખેતીનું પાક પ્રદર્શિત થશે, જેમાં 20 થી વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પ્રદર્શની કરી છે. જીઆઈ ટેગ ધરાવતા ચોખા પર પ્રદર્શન કરવામાં આવશે, રાઈટ? અને તેમજ અન્ય ખાદ્ય વસ્તુઓનું પણ પ્રદર્શન કરવામાં આવશે. બાયોફેક વિશ્વનું સૌથી મોટું અને પ્રભાવશાળી જૈવિક ઉત્પાદનનું આંતરરાષ્ટ્રીય મેળાનું કેન્દ્ર છે, એમ તમે સમજી લેજો, બરાબર? અને દર વર્ષે જર્મનીમાં યોજાય છે. જે મુખ્ય જૈવિક ખેતી પેદાશો, જૈવિક કૃષિ પેદાશ, ઓર્ગેનિક પ્રોસેસ ફૂડ, ઓર્ગેનિક કોસ્મેટિક ઉત્પાદનો, કુદરતી ઉત્પાદનો એની માટે હોય છે, રાઈટ? હવે ભારત માટે કેમ મહત્વનું છે? તો અપેડા દ્વારા ભાગીદારી કરવામાં આવ્યું છે. કન્ટ્રી ઓફ ધ યર બન્યું છે ભારત. પછી અપેડા, તો અપેડા શું કરે છે? ઇન્ડિયા અને ઓર્ગેનિક જૈવિક બ્રાન્ડનું પ્રમોશન પણ કરશે. અપેડા વિશે હું બોલી રહી છું, રાઈટ? જૈવિક ચોખા, મસાલા, દાળ, તેલીબિયા, હર્બલ પ્રોડક્ટ પ્રદર્શન એ બધું થશે. FPOs ને નિકાસકારોને પોતાનું બજાર મળશે. અપેડા શું છે? તો પૂરું નામ તમને ખ્યાલ જ હશે, એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડ્યુસ્ડ એક્સપર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, વાણિજ્ય મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. અપેડા ક્યારે બન્યું? 1985 હેઠળ 1986માં તેની સ્થાપના થઈ હતી. અહીંયા થોડુંક મિક્સ થઈ ગયું છે, રાઈટ? તો તમે થોડું યાદ રાખજો કે એક્ટ કયો 1985 અને સ્થાપના 1986માં. વાણિજ્ય મંત્રાલય હેઠળ આવે છે. અત્યારે ખૂબ પૂછાતું હોય છે કઈ સંસ્થા કયા મંત્રાલય હેઠળ આવે છે, તો એ તમારે યાદ રાખવાનું છે. એને કઈ સંસ્થાઓને પ્રમોટ કરે છે? ઇન્ડિયા ઓર્ગેનિક જૈવિક ભારત, બરાબર? હવે આ તમને પ્રૂફ, રાઈટ? આ તમારું પ્રૂફ છે. હવે નેક્સ્ટ પ્રશ્ન. આ પ્રશ્ન તમે સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો. તમને અહીંયાથી વિધાન વાક્ય ક્યાં તો જોડકાના સ્વરૂપે પૂછાશે ને, તો ક્લિયરલી તમારો ડાઉટ બધો જ ક્લિયર થઈ જશે. ખૂબ મજા આવશે અને ખરેખર બહુ જ મસ્ત મજાની માહિતી છે. બધી PIB માંથી જ લીધેલી છે, પરંતુ એટલું બધું ડિટેલ છે ને રેડિયો દિવસ માટે કે તમે ખરેખર કહેશો કે ના મેમ ખૂબ મજા આવી ગઈ. અને ખરેખર મજા આવે ને રેડિયો અંગેની માહિતીની,
નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. દર વર્ષે 13 ફેબ્રુઆરીના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? વર્લ્ડ રેડિયો ડે, રાષ્ટ્રીય મહિલા દિવસ, એ અને બી બંને કે ફક્ત એ? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, ઓપ્શન સી, એ અને બી બંને. કયો? એ અને સી બંને. એટલે કે વર્લ્ડ રેડિયો ડે પણ ઉજવાય છે અને રાષ્ટ્રીય મહિલા દિવસ પણ ઉજવવામાં આવે છે. ક્લિયર? હવે પહેલા રેડિયો વિશે જોઈશું. તો દર વર્ષે 13 ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ રેડિયો ડે અને રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષ રેડિયો ડે ની થીમ શું છે? રેડિયો એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. AI is not tool, not a voice. તો આ યાદ રાખજો. થીમ બહુ જ અગત્યની હોય છે. દર વર્ષે 13 ફેબ્રુઆરી ઉજવવામાં આવે છે. કેમ? તો 1946માં યુનાઇટેડ નેશનલ રેડિયોની સ્થાપનાની યાદગીરી રૂપે 2012માં પ્રસ્તાવ મુકાયો હતો અને ઉજવાય છે. બરાબર છે? યાદ રાખજો. યુનેસ્કો દ્વારા ઉજવાય છે, એ પણ યાદ રાખજો. વિશ્વ રેડિયો દિવસની ઘોષણા સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા 2011માં 36મી સામાન્ય પરિષદમાં કરવામાં આવી હતી ને 2012ના 37માં સત્ર દરમિયાન તેને અપનાવવામાં આવ્યું અને ત્યારથી દર વર્ષે ઉજવવામાં આવે છે. ડન. ક્યારથી ઉજવવામાં આવે છે એ ક્લિયર થઈ ગયું. હવે આ વર્ષેનું કોન્ક્લેવ, દર વર્ષે કોન્ક્લેવ યોજાય છે રેડિયો, બરાબર? તો આ વર્ષે છત્તીસગઢના રાયપુરમાં યોજાવાનું છે. રેડિયોના શોધક કોણ હતા? તો જી માર્કોની હતા. હવે આ ભારતમાં રેડિયો સેવા જોઈશું. ભારતમાં ક્યારે શરૂ થઈ હતી? તો ભારતમાં રેડિયો સેવા 1923માં રેડિયો ક્લબ બોમ્બે નામથી શરૂ થઈ હતી. યાદ રાખજો. આ હું તમને જે અત્યારે કરાવી રહી છું એ તમને 100% વિધાનમાં પૂછાઈ શકે તેવી રેડિયોની માહિતી છે. રાઈટ? ભારતમાં રેડિયોની શરૂઆત વિશેની માહિતી છે જે તમને 100% વિધાન વાક્યમાં પૂછાઈ શકે છે, કાં તો જોડકામાં. રાઈટ? ચાલો. 1924 તો મદ્રાસ પ્રેસિડેન્સી રેડિયો ક્લબ શરૂ થઈ ગઈ. 23 જુલાઈ તો 1927માં ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની દ્વારા બોમ્બે સ્ટેશનની શરૂઆત થઈ હતી. 1927 યાદ રાખજો. 23 જુલાઈ. કેમ? તો ભારતમાં અહીંયા રેડિયોની શરૂઆત હતી જે પૂરેપૂરો, તો એ દિવસ 23 જુલાઈને બ્રોડકાસ્ટિંગ ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. એ યાદ રાખી લેજો. હવે પછી 8મી જૂન 1936 શું હતું? તો ઓલ ઇન્ડિયા રેડિયો, એટલે કે ઓલ ઇન્ડિયા રેડિયો નામ મળ્યું. કોને? વિવિધ ભારતીને ઓલ ઇન્ડિયા રેડિયો નામ મળ્યું હતું 8 જૂન 1936ના રોજ. રાઈટ? અરે સોરી, હા, 1936. પછી 1957માં શું થયું? વિવિધ ભારતીને કયું નામ મળ્યું હતું? તો આકાશવાણી. રાઈટ? તો આ તમારે યાદ રાખવાનું છે. હું તમને નીચે કોઠા સ્વરૂપે પણ આપી દઈશ. રાઈટ? તો એ પણ જેથી કરીને તમારે એમાં પણ કોઈ ડાઉટ્સ ના રહે. હવે વિવિધ ભારતી નામ 1957માં રોજ મળ્યું. આ નામ કોણે આપ્યું હતું? તો પંડિત નરેન્દ્ર શર્મા દ્વારા આપવામાં આવ્યું હતું. યાદ રાખજો. બરાબર છે? હું પાણી પી લઉં ફ્રેન્ડ્સ. અને આ માહિતી તમે યાદ રાખી લેશો ને, નીચે મેં જોડકા સ્વરૂપે પણ આપેલી છે. તો તમને એ શું કહેવાય, કોઈ પણ પરીક્ષા હશે ને તો એમાં તમને યાદ રહેશે. રાઈટ? હવે વિવિધ ભારતી પ્રથમ સેવા ક્યારે શરૂ થઈ હતી? તો 1957. યાદ રાખજો. શું યાદ રાખવાનું છે તમારે? એની પ્રથમ સેવા. હવે વિવિધ ભારતી નામ કોણે આપ્યું છે? તમને ખ્યાલ છે? બોલો. વિવિધ ભારતી નામ કોણે આપ્યું છે?
બોલો, નથી ખબર હે ને? નથી ખબર ને તો તમે આગળ વિડીયો જોશો એટલે તમને નામ મળશે. આ નામ કોણે આપ્યું હતું? તો પંડિત નરેન્દ્ર શર્મા દ્વારા. પ્રસ્તુતિ કોના દ્વારા કરવામાં આવી હતી પ્રથમ વખત એની ઉપર કાર્યક્રમની? તો શીલકુમાર શર્મા દ્વારા. યાદ રાખજો, ખૂબ અગત્યનું છે. આ 2 પોઈન્ટ તમને ક્યાંય જોવા નહીં મળે. રાઈટ? તો વિવિધ ભારતી નામ કોણે આપ્યું હતું? તો નરેન્દ્ર કુમાર શર્મા દ્વારા. અને પ્રથમ પ્રસ્તુતિ કોણે કરી હતી? શીલકુમાર શર્મા. રાઈટ? હવે તમે મને કહો, ક્યાંય તમે વાંચ્યું છે? ના. એના સ્થાપક માનવામાં આવે છે વિવિધ ભારતીના. રાઈટ? તો એ પણ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે આગળ જોઈએ તો પ્રથમ પ્રોગ્રામ મુંબઈમાં શરૂ થયો હતો, જેના માટે ગીત પણ નરેન્દ્ર શર્મા દ્વારા લખવામાં આવ્યું હતું અને સ્વરબદ્ધ અને વિશ્વાસ કર્યું હતું. યાદ રાખજો. રાઈટ? પછી 1957 માં આકાશવાણી થયું, નામ મળ્યું હતું. એનું હેતુ મોટું શું છે? તો બહુજન હિતાય બહુજન સુખાય. યાદ રાખી લેજો. પછી ભારતમાં કોમ્યુનિટી રેડિયોની સફર 2002 માં શરૂ થઈ હતી. પ્રથમ સમુદાય રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો 2004 માં ભારત રત્ન મેળવનારા આપણા લાલકૃષ્ણ અડવાણી દ્વારા કરવામાં આવી હતી. એ પણ યાદ રાખી રહેજો. સામુદાયિક રેડિયો સ્થાન એક અવાજનો એવો મંચ છે જે આરોગ્ય, પોષણ, શિક્ષણ, કૃષિ જેવા સામાજિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રાઈટ? પછી 2014 શું હતો? તો વડાપ્રધાન દ્વારા મન કી બાતનો પ્રથમ પ્રોગ્રામ રજૂ થયો હતો. દર મહિનાના છેલ્લા રવિવારે રજૂ કરવામાં આવે છે. પછી ભારતીય સેના અત્યારે ખૂબ અગત્યનું છે. 2025 માં રેડિયોમાં ઉત્તરાખંડના જ્યોતિર્મઠમાં આઈબેક્સ ટેરેના 88.4 FM લોન્ચ કર્યું છે. એ સિવાય 2026 માં પણ એક રેડિયો પહેલ રેડિયો સંગમ શરૂ થઈ છે. એ યાદ રાખજો. અને આ મેં તમને બંને કરંટ અફેરમાં કરાયું છે. જે લોકો મને ફોલો કરતા હશે એમને ખ્યાલ જ હશે. હવે ઉત્તર પ્રદેશના અમરોહના રામસિંહ બૌદ્ધ જે ભારતના રેડિયોમેન તરીકે જાણીતા છે. તો ભારતના રેડિયોમેન કોણ છે? સિમ્પલ વન લાઇનર. તમને ખ્યાલ જ નહીં હોય કે આવું તો કઈ હોઈ શકે. ટાઈગર મેન ઓફ ઇન્ડિયા વાલ્મીકી થાપરને કહે છે, મને યાદ છે. રાઈટ? પરંતુ વળી કોણ? તો કોણ છે? તો રામસિંહ બૌદ્ધ, ભારતના રેડિયોમેન ઓફ ધ ઇન્ડિયા. રાઈટ? હવે અહીંયા મેં તમને ટેબલના સ્વરૂપે આપ્યું છે. રાઈટ? વિવિધ ભારતી વિશે તો 1923 રેડિયો ક્લબ ઓફ બોમ્બે, 1930 ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન, 1936 માં ઓલ ઇન્ડિયા બન્યું, 1957 વિવિધ ભારતી ઉપર પ્રોગ્રામ શરૂ થયો આકાશવાણી, અને 97 માં આકાશવાણી પ્રસાર ભારતીનો ભાગ બન્યું. આ તમારું આખો રેડિયો ડે અંગેની માહિતી જે પીઆઈબી માં આપેલી છે. અને પીઆઈબી માંથી મેં તમને અગત્યના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સોર્ટ આઉટ કરીને અહીં આપેલી છે. તમને લાગતું હોય કે મેં મહેનત કરી છે તો એક લાઈક જરૂરથી બને છે. અને સાથે સાથે આ મિત્રોને શેર પણ જરૂરથી કરજો. 13 ફેબ્રુઆરી તો ફરીથી રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. કોની યાદમાં? તો ભારતના કોકિલા તરીકે જાણીતા ભારતના પ્રથમ રાજ્યપાલ સરોજિની નાયડુનો જન્મદિવસ છે. તમને ખ્યાલ હશે આઈએનસી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ છે. પ્રથમ મહિલા અધ્યક્ષ નથી, પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ છે. રાઈટ? તેમણે જાણીતા પુસ્તકો તો શું છે? તેમને જાણીતા પુસ્તકો કયા છે? તો ધ ગોલ્ડન થ્રેશોલ્ડ, ધ બર્ડ ઓફ ટાઈમ, ધ ફાધર ઓફ ધ ડાઉ. આ એમના જાણીતા પુસ્તકો છે. રાઈટ? હવે આજનો થર્ડ પ્રશ્ન છે કે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાને છે? પહેલા, 20માં, 96માં કે 91માં? અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, 96માં સ્થાને છે. ભારતની સ્થિતિ ખરાબ છે. કોણ બહાર પાડે છે? તો 1995 થી ઇન્ટરનેશનલ ટ્રાન્સપરન્સી દ્વારા બહાર પાડવામાં આવે છે. રાઈટ? યાદ રાખજો. 0 થી 100 નો સ્કોર આપવામાં આવે છે. 0 એટલે ભ્રષ્ટ અને 100 એટલે ઓછો ભ્રષ્ટાચાર, તો ભ્રષ્ટાચાર મુક્ત સમજી લો. રાઈટ? હવે ભારતનો સ્કોર 39 છે અને ભારત કયા ક્રમે છે? 91માં. 182 દેશોનો અભ્યાસ કરવામાં આવે છે. પ્રથમ કોણ છે? તો ડેનમાર્ક, ત્યારબાદ ફિનલેન્ડ અને ત્રીજા ક્રમે સિંગાપોર છે. રાઈટ? આટલું યાદ રાખવાનું છે તમારે. સૌથી ભ્રષ્ટ દેશમાં 9 અંક સાથે દક્ષિણ સુદાન અને સોમાલિયા છે. અને એના પછી છે વેનેઝુએલા.
વેનેઝુએલા પણ ભ્રષ્ટ દેશોમાં સ્થાન પામેલું છે. બરાબર છે. હવે વંદે માતરમ, તો વંદે માતરમ અંગે રાષ્ટ્રગીતના પઠન માટે કેટલો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે? 52 સેકન્ડ, 65 સેકન્ડ, 190 સેકન્ડ કે કોઈ સમય નિર્ધારણ નથી. તો અહીં આપણો જવાબ શું આવશે? 190 સેકન્ડ. રાઈટ? તો આખું અગત્યનું છે. કેમ? તો પહેલા આના માટે પહેલા 3 પદનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને 65 સેકન્ડ એટલે કે 1 મિનિટ અને 5 સેકન્ડ સુધી આ રાષ્ટ્રગીત ગાવામાં આવતું હતું. વંદે માતરમ. જ્યારે રાષ્ટ્રગાન જનગણના માટે 52 સેકન્ડ છે. યાદ રાખજો. હવે વંદે માતરમ અને જનગણના મન બંને સાથે ગાવાનું હોય તો વંદે માતરમને પહેલા ગાવામાં આવશે. 90 સેકન્ડ એટલે કે 3 મિનિટ અને 10 સેકન્ડ માટેનો આ સમય નિર્ધારિત કર્યો છે. 6 પેરેગ્રાફ એના ગાવાના ફરજિયાત છે. પહેલા 3 પદ હતા, બરાબર છે, જે હવે 6 પદો સ્વીકાર કરવામાં આવ્યો છે. હવે આપણે વંદે માતરમ, તો ઓલરેડી મેં જ્યારે એના 150 વર્ષ પૂર્ણ થયા હતા ત્યારે મેં તમને એના વિશે ખૂબ ડિટેલમાં કરાવ્યું હતું. તમે એ વિડીયો જરૂરથી જોજો. તમને ખરેખર એ વિડીયો જોવાની મજા આવશે. 7 નવેમ્બરના રોજનો જ હશે, રાઈટ? કે 150 વર્ષ પૂર્ણ થયા છે એના વિશે. તો કોણે લખ્યું છે? તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, રાઈટ? 1875 સોરી 7 નવેમ્બર 1875 લખવામાં આવ્યું હતું ને 7 નવેમ્બર 2025 તેના 150 વર્ષ પૂર્ણ થયા હતા. આ ગીત કોણે ગાવ્યું હતું? પ્રથમ વખત 1896 કલકત્તા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું. તો રવિન્દ્રનાથ ટાગોરે ગાયું હતું, રાઈટ? 24 જાન્યુઆરી એનો ભારતીય બંધારણે રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકાર કર્યો હતો. આ ગીત ગાતી વખતે નાગરિકોએ સાવધાન મુદ્રામાં ઉભા રહેવું પડશે. એડવાઇઝરી છે એ મુજબ તમે આ ગીત માટે નવી એડવાઇઝરી પણ જાહેર કરી છે, જેમાં અલગ અલગ સ્કૂલના ફંક્શનો હોય, રાષ્ટ્રપતિનું આગમન હોય, રાજ્યપાલનું આગમન હોય, એમનું ભાષણ હોય, સરકારી પ્રોગ્રામ હશે તો બધે જ રાષ્ટ્રગીત ફરજિયાત છે. ક્યાં ઉભા નથી રહેવાનું? તો સિનેમા હોલમાં કે જાહેર સ્થળોએ, રાઈટ? રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત બંને સાથે વગાડવાનું હોય તો પહેલા રાષ્ટ્રગીતને વગાડવું ફરજિયાત છે. આ તમારા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. વંદે માતરમ જે અત્યારે કોન્ટ્રાવર્સી ચાલી હતી અને અત્યારે જે નવી એડવાઇઝરી દાખલ કરી છે એના માટે. હવે આજનો આપણો છેલ્લો પ્રશ્ન જોઈશું. ભારત બોધન એઆઈ કોન્ક્લેવ હેઠળ નીચેના કયા ક્ષેત્રને પ્રાથમિકતા તરીકે વિકસાવવામાં આવી છે? AI for school education, AI for agriculture, AI for tourism, AI for defense. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, AI for education. એમાં ખાસ કઈ પહેલ છે? એજ્યુકેશન પર. એજ્યુકેશનમાં સ્કૂલ એજ્યુકેશન, હાયર એજ્યુકેશન, રિસર્ચ અને ડીપ ટેકનોલોજી તેમજ સ્કિલિંગ અને વર્કફોર્સને આવરી લેવામાં આવી છે. આ 4 યાદ રાખવાની છે. તમને વિધાન વાક્યમાં બનાવીને પૂછી શકે છે કે 1 2 3 4, રાઈટ? આ તમારું પ્રૂફ છે, રાઈટ? હવે આ કોન્ક્લેવ સાથે આઈઆઈટી મદ્રાસ બોધન AI ફાઉન્ડેશન ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એજ્યુકેશનની પણ શરૂઆત કરશે. તો આજનું કરંટ અફેર અહીં પૂરું થાય છે. ખરેખર તમને મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને નેહા એજ્યુકેટર પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, હવે આજે આપણે અહીંયા જ વિદાય લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ.